નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર ઓરસ ચૌહાણ, રિહેબિલિટેશન સાયકોલોજીસ્ટ, જય અંબે, ડુમ્મસથી. દર બુધવારે જ્યારે હું ઓપીડીમાં અહીંયા વ્યસન મુક્તિ માટેના કેસો જોતો હોઉં ને, ત્યારે ઘણા બધા પેરેન્ટ્સ અમને મળવા માટે આવતા. પેરેન્ટ્સ પાસેથી અમને ઘણી બધી માહિતી મળતી હોય, જેમાં મુખ્યત્વે માહિતીમાંથી 10માંથી 4 કેસોમાં અમે એ જોયું છે કે આ વર્તન અમને બહુ પહેલાંથી ખબર હતી અને આ માટે અમે બહુ જાગૃત નહોતા. અમને હતું કે આ થોડુંક સુધરી જશે, સંભાળી જશે, પણ એની સાથે સાથે એ પણ જાણવા આવ્યું કે ઘરમાં આ વર્તન ખૂબ સામાન્ય પણ હતું. એટલે કે સ્વીકાર ભાવ સામાન્ય હતો, પણ ઘરમાં એક એવું વ્યક્તિ પણ હતું કે જે નશાથી આ વર્તનને એ આગળ લઈ જતું હતું. અને એ જ આદર્શ માનીને મારા પિતા કે મારા ઘરમાં મારો ભાઈ જ્યારે આ નશો, તમાકુ સેવન કે એમડી કે કોઈ પણ અન્ય નશા કરે છે ને, તો આટલું જ સામાન્ય વર્તન મારા માટે પણ હોઈ શકે. પણ યાદ રાખવું જરૂરી છે કે દરેક વ્યસન કરનાર વ્યક્તિ વ્યસની જ બને છે એવું જરૂરી નથી, પરંતુ વ્યસન કરનાર જ્યારે વ્યક્તિ આ વર્તન આચરે છે ને, ત્યારે આમાંથી બહાર નથી નીકળી શકતો. આની ગંભીરતા અને આનો રેશિયો ખૂબ હાઈ છે. આ બધી જ બાબતોનું નિરાકરણ થઈ શકે છે, દરેક વ્યસન છૂટી શકે છે. આના માટે મળવું જરૂરી છે. જય અંબે રિહેબિલિટેશન સેન્ટર, ડુમ્મસ.